નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ લેખિત પરીક્ષાના જે પણ ઉમેદવારો પાસે હાલ કોલ લેટર ખોવાઈ ગયો છે તેની વાત કરીશું, અને એલઆરડીમાં જે પણ મિત્રોને સારા માર્ક હોય તો શું જિલ્લા ચોઈસ પસંદગી ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવશે તેની વાત કરીશું, અને અંદાજિત મેરિટ છે તે કેટલું રહેશે તેનો વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ગયો છે। તો એકવાર સમય કાઢી અને અવશ્ય છે તે વિડીયો જોઈ લેજો, જેમાં અંદાજિત 3500 થી 4000 જેટલા ઉમેદવારોનો છે તે ડેટા ભેગો કરીને આપણે છે તે મેરિટ આપેલું છે। જો તમારે એ મેરિટની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે મૂકી દઈશું અથવા કોમેન્ટ કરજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ગુજરાત પોલીસ ભરતી જે પણ ઉમેદવારોને મૂંઝાતા પ્રશ્ન છે તેની વાત કરીશું। તો તેમાં કોલ લેટર નથી ખોવાઈ ગયું છે તો અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય કે થશે તેની વાત કરીશું, અને સાથે સાથે એલઆરડીમાં સારા માર્ક હોય તો જિલ્લા પસંદગી કરવા મળશે કે નહીં તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે એલઆરડીમાં સારા માર્ક વાળા બી પૂછી રહ્યા છે કે અમારો વારો આવશે કે નહીં। જે પણ ઉમેદવારોને એલઆરડીના એક્ઝામમાં સારા માર્ક છે તેવા ઉમેદવારો પણ હાલ કોમેન્ટ અને મેસેજ કરીને પૂછી રહ્યા છે કે અમારો બી વારો આવશે કે નહીં। અને મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં ખાસ કરીને એવા જ મિત્રો કોમેન્ટ કરે છે કે જેમને સારા માર્ક હોય, એટલે કે જે પણ ઉમેદવારોને 100ની આજુબાજુ છે તેવા ઉમેદવારો હાલ મૂંઝાવવાની જરૂર નથી। એટલે કે જે ઓછા માર્ક હોય, જે પણ ઉમેદવારો કોમેન્ટ કરે છે તેવા સારા જ માર્ક હોય તેવા જ ઉમેદવારો છે તે હાલ કોમેન્ટ કરી રહ્યા છે। 500 કે 1000 કોમેન્ટ હોય એમાં ઘણાના સારા માર્ક હોય તો એનાથી કોઈ મેરિટમાં છે તે ઉપર નીચું જતું નથી, અને મેરિટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડતો નથી, જે ખાસ યાદ રાખવું, કેમ કે જગ્યા પણ 12000 પ્લસ છે, એટલે કે ખૂબ જ મોટી ભરતી કહેવાય। જે ઉમેદવારો કોમેન્ટ કર્યા છે તે 1000 થી 500 જેટલા ઉમેદવારો હોય છે। જે પણ ઉમેદવારોને સારા માર્ક છે તે મિત્રો જણાવી રહ્યા છે, અને હાલ સોશિયલ મીડિયામાં 2 થી 3 પેજ જોવા મળ્યા છે કે જ્યાં માર્ક્સને એડિટિંગ કરીને પોસ્ટ ચડાવવામાં આવે છે, તો તેનાથી પણ ખાસ ઉમેદવારોએ દૂર રહેવું। ત્યાર પછી વાત કરીએ તો ઘણા મિત્રો પૂછતા હોય કે એલઆરડીમાં સારા માર્ક હોય તો જિલ્લા પસંદગી કરવા મળશે કે નહીં। તો હવે વાત કરીએ તો જે પણ ઉમેદવારોને સારા માર્ક છે તો શું જિલ્લા પસંદગી ચોઈસ છે તે આપવામાં આવશે કે નહીં ભરતી બોર્ડ દ્વારા। તો એલઆરડીમાં જે પણ મિત્રોને જિલ્લા ચોઈસ કરવા નહીં મળે પણ તમારા સારા માર્ક હોય તો ભરતી બોર્ડ એમની રીતે જ પોતાના અથવા નજીકના જિલ્લા છે તે આપશે। એટલે કે જે પણ ઉમેદવારોને સારા માર્ક હોય તો હાલ ભરતી બોર્ડ દ્વારા જિલ્લા ચોઈસ છે પસંદગી આપવામાં નથી આવતી, અને ભરતી બોર્ડ એમની રીતે નક્કી કરીને પોતાના અથવા નજીકના જિલ્લામાં છે જે તમારું પોસ્ટિંગ આપવામાં આવશે, અને ગઈ ભરતીમાં પણ આવું જ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી વાત કરીએ તો એલઆરડીના ઉમેદવારોના ઘણા પ્રશ્નો છે કે કોલ લેટર નથી ખોવાઈ ગયું છે તો શું અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે કે નહીં। તો હવે વાત કરીએ જે પણ ઉમેદવારો પૂછી રહ્યા કે અમારી પાસે હાલ લેખિત પરીક્ષા અને દોડનો કોલ લેટર નથી તો અમારું શું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવશે, તો આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે કે નહીં। તો તમારી પાસે કોલ લેટર હોય તો સાથે રાખવું, ન હોય તો પણ ચાલી જશે। એટલે કે જે પણ ઉમેદવારો પાસે કોલ લેટર નથી હાલ તેવા ઉમેદવારોએ મૂંઝાવવાની જરૂર નથી, કોલ લેટર ન હોય તો પણ ચાલશે, કેમ કે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 2 ગણાનું લિસ્ટ આવશે, એમાં લેખિતના માર્ક અને દોડના ટાઈમ બંને છે જે તમને જોવા મળી જશે। એટલે કે ઉમેદવારોએ મૂંઝાવવાની જરૂર નથી, ડોક્યુમેન્ટ માટે 2 ગણાનું લિસ્ટ આવશે ત્યારે એમાં લેખિત પરીક્ષાના માર્ક અને દોડનો ટાઈમ છે જે તમને જોવા મળી જશે। તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો, અને ખાસ યાદ રાખજો જે પણ ઉમેદવારો કોલ લેટર નથી તો તે હાલ મૂંઝાવવાની જરૂર નથી, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેનો વિડીયો આપણી ચેનલ પર મળી જશે ટૂંક જ સમયમાં। તો જો ચેનલ સાથે જોડાયેલા રહીજો, તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બને રહીજો। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।